હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ ઓનલાઈન સ્ટડી બાય અસ્પાયર પબ્લિક સ્કૂલ. ધોરણ 11 વિષય મનોવિજ્ઞાન, ચેપ્ટર નંબર 4 વર્તનના જૈવીય આધારો. હવે સ્ટુડન્ટ્સ, આપણે લાસ્ટ સેશનની અંદર મગજની રચના વિશે વાત કરી હતી. તો હવે આપણે ફટાફટ એક વખત ફરીથી મગજની રચના વિશે મગજ વિશે જે આપણે માહિતી મેળવી હતી એનું થોડુંક રિવિઝન કરી લઈએ. તો મગજ જે છે એ માનવ મગજ જે છે એ 8 હાડકાની બનેલી ખોપરીમાં સુરક્ષિત રીતે ગોઠવાયેલું હોય છે અને મગજનો આકાર અખરોટ જેવો હોય છે. અને મગજ જે છે એ ગળીઓવાળું હોય છે, એટલે કે પડવાળું હોય છે. અને મગજમાં રહેલી ગળીઓ બુદ્ધિ સાથે સંબંધ ધરાવે છે. જે પડ છે એ બુદ્ધિ સાથે સંબંધ ધરાવે છે. એટલે કે જેટલા વધારે પડ, જેટલી વધારે ગળી, એટલી બુદ્ધિ વધુ. મગજ જે છે એ 2 સરખા અડદિયામાં વહેંચાયેલું છે, જેને મગજના ગોળાર્ધો તરીકે ઓળખવામાં આવે છે. અને મગજની ઉપલી જે સપાટી છે એને મસ્તિષ્ક છાલ તરીકે ઓળખવામાં આવે છે. અહીં પ્રસ્તુત આકૃતિની અંદર 4.3માં આપણને માનવ મગજની રચના આપવામાં આવી છે. જો ઉપરની જે છે એ મોટા મગજની છાલ છે. પછી અગ્રભાગ જોઈ શકીએ છીએ આપણે વાણી વિસ્તાર, શ્રવણ સંવેદના, ચેષ્ટા વિસ્તાર, ખાંચ, શરીર સંવેદન વિસ્તાર, મધ્યખંડ, પશ્વખંડ, દ્રષ્ટિ સંવેદન વિસ્તાર, પછી નાનું મગજ, વાણીનો સમજવાનો વિસ્તાર અને લંબમજ્જા, નિમ્નખંડ, સ્લીવિયસની ખાંચોનો છેડો. આમ અલગ અલગ માનવ મગજની અંદર આટલી વસ્તુ સમાયેલી હોય છે. પછી આપણે મગજના મુખ્ય 3 ભાગ વિશે વાત કરી હતી કે જેમાં મગજના મુખ્ય 3 ભાગો મગજ સ્કંધ અને નાનું મગજ, સીમાવર્તી તંત્ર અને ત્રીજું મોટું મગજ અને મસ્તિષ્ક છાલ. આમ મગજના 3 ભાગો વિશે આપણે વાત કરી હતી, જેમાં મગજ સ્કંધ અને નાનું મગજ એ જે છે મગજ સ્કંધ એ લંબ ચેતા એટલે કે ચેતા સેતુ અને મધ્ય મગજનો બનેલો છે, જેની આપણે ચર્ચા કરી હતી. અને ઉપરની બાજુએ જે છે એ નાનું મગજ છે અને મોટું મગજ હોય છે. અને નીચેની બાજુએ કરોડરજ્જુ નીકળે છે, જે શ્વાસોચ્છ્વાસ, હૃદયના ધબકારા, હલનચલન, ઊંઘની ક્રિયાઓનું નિયંત્રણ કરે છે. નાના મગજની વાત કરીએ તો નાનું મગજ જે છે એ મોટા મગજની નીચે પાછળની બાજુએ આવેલું છે. સ્નાયુઓ ઉપર નિયંત્રણ રાખવા માટે મગજની સાથે નાના મગજનો સહારો જરૂરી હોય છે. ચાલવું, દોડવું, કૂદવું વગેરે પ્રકારની જે શારીરિક ક્રિયાઓ છે એમાં ઘણા સ્નાયુઓ એકબીજા સાથે મળીને કાર્ય કરતા હોય છે. ત્રીજું આપણે વાત કરીએ સીમાવર્તી તંત્ર. તો સીમાવર્તી તંત્ર જે છે એ મગજની સીમા તરફ આવેલું હોય છે. અને સીમાવર્તી ચેતાતંત્ર શરીરનું તાપમાન, લોહીનું દબાણ, લોહીમાં શર્કરાનું પ્રમાણ વગેરે ક્રિયાઓનું નિયમન કરતું હોય છે. ત્યારબાદ સીમાવર્તી ચેતાતંત્રની અંદર આપણે હિપ્પોકેમ્પસ એટલે કે એમીગડલા અને હાઇપોથેલેમસ આવેલા હોય છે, જે લાંબા ગાળાની સ્મૃતિને સંગ્રહિત કરવાનું કાર્ય કરતું હોય છે. લાંબા ગાળાની યાદોને સંગ્રહિત કરવાનું કાર્ય તે હિપ્પોકેમ્પસ કરે છે. અને બીજું હતું એમીગડલા એટલે કે આક્રમકતા. હિપ્પોકેમ્પસ, એમીગડલા અને હાઇપોથેલેમસ આવેલા હોય છે. તો આપણે એમીગડલા આક્રમકતા, સ્મૃતિ, આવેગો અને મૂળભૂત શારીરિક પ્રેરણાઓ સાથે સંકળાયેલું હોય છે. એમીગડલા આક્રમકતા જે છે એ સ્મૃતિ, યાદ કરવું અને મૂળભૂત શારીરિક પ્રેરણાઓ સાથે સંકળાયેલું છે. હાઇપોથેલેમસ જે છે એ ભૂખ, તરસ, જાતીયતા વગેરે પ્રેરણાઓ અને આવેગાત્મક વર્તનમાં શારીરિક પ્રક્રિયાનું નિયમન કરતું હોય છે. પછી આપણે મોટા મગજની વાત કરી હતી કે મોટું મગજ જે છે એ મસ્તિષ્ક છાલ બોધાત્મક અથવા જ્ઞાનાત્મક અને આવેગિક ક્રિયાઓનું નિયંત્રણ કરે છે. મસ્તિષ્ક છાલ જે છે એ આયોજન, જટિલ કારક હલનચલનો, પ્રત્યક્ષીકરણ, વાણી જેવી ક્રિયાઓ મસ્તિષ્ક છાલ વિના શક્ય નથી. મસ્તિષ્ક છાલનો બહારનો રંગ કેવો હોય છે? ભૂખરા રંગનો હોય છે. અને અંદરનો ભાગ જે છે એ સફેદ રંગનો હોય છે. મસ્તિષ્ક છાલમાં આવેલા ચેતાકોષોને લીધે વર્તન, કલ્પના, પ્રતીકો, સાહચર્ય, ઈચ્છાઓ, તરંગો જેવી માનસિક ક્રિયાઓ પણ શક્ય બને છે. હવે મોટા મગજમાં બે ગોળાર્ધો જુદી જુદી બોધાત્મક તેમજ આવેગિક ક્રિયાઓમાં ભાગ ભજવે છે. ગોળાર્ધો સમાન હોવા છતાં એક ગોળાર્ધ વધારે પ્રભાવશાળી હોય છે અને મોટા ભાગના લોકોના ડાબા ગોળાર્ધ વધારે પ્રભાવશાળી હોય છે, જે શરીરના જમણા ભાગોને અવયવોનું નિયંત્રણનું કાર્ય કરે છે.
દાખલા તરીકે વાણીનું નિયંત્રણ હંમેશા ડાબા ગોળાર્ધમાં થાય છે. પછી મસ્તિષ્ક ખંડની વાત કરીએ તો મસ્તિષ્ક છાલ ઉપર એક ઊભી ખાંચ હોય જેને રોનાલ્ડોની ખાંચ કહે છે. નીચેના ભાગમાં આવેલી ખાંચને સિલિવિયસની ખાંચ કહે છે. બે મસ્તિષ્ક છાલ છે એમાં એક ઊભી ખાંચ હોય છે જેને રોનાલ્ડોની ખાંચ કહેવાય અને નીચેના ભાગમાં જે ખાંચ છે એને સિલિવિયસની ખાંચ કહેવાય છે. આ ખાંચો વડે મસ્તિષ્કના 4 ભાગ પડે છે, મગજના 4 ખંડો પડે છે. આ ખાંચને કારણે મગજના 4 ભાગ પડે છે. હવે આ ખાંચને કારણે 4 ભાગો પડે છે તો કયા કયા? તો કે અગ્રખંડ, મધ્યખંડ, પશ્વખંડ અને નિમ્નખંડ. જેમાં મધ્ય અગ્રખંડ છે જે છે એ મગજમાં સૌથી આગળ આવેલો ભાગ છે અને તે નિયંત્રણો અને બોધાત્મક પ્રતિક્રિયાઓ સાથે સંકળાયેલો છે. આ ખંડને જો ઈજા થાય તો વર્તન અને વ્યક્તિત્વ ઉપર વિનાશક અસર થાય. મધ્ય કપાલખંડની વાત કરીએ તો મધ્ય કપાલખંડ જે છે એ મગજમાં આવતા સાંવેદનિક દિશાઓનું નિયંત્રણ કરે છે. પશ્વખંડ જે છે એ માથાના પાછળના ભાગમાં આવેલો છે અને તે દ્રષ્ટિના કેન્દ્ર જોવાનું કાર્ય જે છે એના ઉપર તે નિયંત્રણ કરે છે. તેનો સીધો સંબંધ નેત્રપટ સાથે છે. અને ચોથું છે નિમ્ન કપાલખંડ જે મગજના બંને ગોળાર્ધની નીચેના ભાગમાં આવેલો છે અને તે શ્રવણ પ્રતિક્રિયાનું સાંભળવાની પ્રતિક્રિયા જે છે એનું નિયંત્રણ કરે છે. મગજનો કોઈ પણ એક ખંડ સ્વતંત્ર રીતે ચોક્કસ વર્તનનું નિયંત્રણ કરતો નથી, પરંતુ જટિલ વર્તન સાથે સુમેળ સાધવામાં મગજના ઘણા વિસ્તારો સંકળાયેલા હોય છે. હવે આપણે કરોડરજ્જુની વાત કરીએ. ચાલો કરોડરજ્જુ વિશે વાત કરીએ તો કરોડરજ્જુ સ્પાઇનલ કોર્ડ આપણી ટચલી આંગળીના વ્યાસ જેટલી નળાકાર ચેતાતંતુઓની બનેલી કરોડરજ્જુ મગજના છેડેથી શરૂ થઈ શરીરના પીઠના ભાગમાં રહેલા કરોડના મણકાઓના પોલાણમાંથી સીધા હારમાં પસાર થાય છે. કરોડરજ્જુ જે છે એ આપણી ટચલી આંગળીના વ્યાસ જેટલી નળાકાર ચેતાતંતુઓની બનેલી હોય છે અને આ કરોડરજ્જુ જે છે એ મગજના છેડેથી શરૂ થાય છે અને શરીરના પીઠના ભાગમાં બરડાનો જે ભાગ છે, પાછળ વાહાનો જે ભાગ છે એમાં કરોડના મણકાઓના પોલાણમાંથી સીધા હારમાં પસાર થતી હોય છે. બરડાની અંદર જે સીધી વચ્ચે હાડકા જેવો જે સીધો ભાગ રહેલો છે એ શું છે? કરોડરજ્જુ છે. કરોડરજ્જુ શરીરને મગજ સાથે સાંકળે છે. તે મગજ અને પરિર્ધવર્તી ચેતાતંત્ર વચ્ચેના સંદેશાઓનું સંકલન કરે છે. કરોડરજ્જુ શરીરના મગજ સાથે સંકળાયેલું છે અને તે મગજ અને પરિર્ધવર્તી ચેતાતંત્ર વચ્ચેના સંદેશાઓનું સંકલન કરે છે. તે જ્ઞાનેન્દ્રિયો દ્વારા ગ્રાહ્ય થતી માહિતીને મગજ સુધી પહોંચાડે છે. મગજ તરફથી આવતા સંદેશાઓને સ્નાયુઓ, ગ્રંથિઓ તેમજ શરીરના અન્ય ભાગો સુધી પહોંચાડે છે. આ રીતે કરોડરજ્જુ મગજ અને શરીરના વિવિધ અવયવો વચ્ચેના સંદેશાઓના વાહન માર્ગ તરીકે કાર્ય કરે છે. કરોડરજ્જુ જે છે એ શું કરે છે? તો મગજ અને શરીરના વિવિધ અવયવો વચ્ચેના સંદેશાઓના વાહન માર્ગ તરીકે કાર્ય કરે છે. મગજ અને શરીરના અવયવો જે છે એમાં સંદેશાઓના વહન માર્ગે કાર્ય કરે છે. સંદેશાઓની આપલે કરવાનું કાર્ય કરે છે અને તેની ટચલી આંગળીના વ્યાસ જેટલી નળાકાર ચેતાતંતુની બનેલી કરોડરજ્જુ મગજના છેડેથી શરૂ થાય છે. જ્ઞાનેન્દ્રિયો દ્વારા ગ્રાહ્ય થતી માહિતીને મગજ સુધી પહોંચાડે છે. મગજ અને પરિધવર્તી ચેતાતંત્ર વચ્ચેના સંદેશાઓનું સંકલન કરે છે. તે જ્ઞાનેન્દ્રિયો દ્વારા ગ્રાહ્ય થતી માહિતીને મગજ સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે. બરાબર છે. મગજ તરફ આવતા સંદેશાઓને સ્નાયુઓ, ગ્રંથિઓ તેમજ શરીરના અન્ય ભાગો સુધી પણ પહોંચાડે છે. કરોડરજ્જુ જે છે એ મગજ તરફથી આવતા સંદેશાઓ જે છે એ સંદેશાઓને સ્નાયુઓ, ગ્રંથિઓ તેમજ શરીરના અન્ય ભાગો સુધી પહોંચાડે છે. આમ કરોડરજ્જુ જે છે એ મગજ અને શરીરના વિવિધ અવયવો વચ્ચેના સંદેશાઓનું વહન માર્ગ તરીકેનું કાર્ય કરે છે. કરોડરજ્જુની ચેતાઓને ઈજા થાય તો પગમાં કે હાથમાં લકવાની અસર થઈ શકે છે. લકવાના કિસ્સાઓની ગંભીરતા કરોડરજ્જુને કેટલી ઈજા થાય છે તે બાબત ઉપર આધાર રાખે છે. કરોડરજ્જુ જે છે એની ચેતાઓને જો ઈજા થાય, એને જો વાગે, એને જો નુકસાન થાય તો પગમાં કે હાથમાં લકવાની અસર પણ થઈ શકે છે.
અને લકવાના કિસ્સાઓની ગંભીરતા કરોડરજ્જુને કેટલી ઈજા થઈ છે તે બાબત ઉપર આધાર રાખે છે. જેટલી લકવાની વધારે ગંભીરતા હોય, લકવો જેટલો વધારે હોય એટલું એના પરથી આપણે જાણી શકીએ કે આપણા કરોડરજ્જુને કેટલું વધારે નુકસાન થયું છે. જો વધારે પડતું કરોડરજ્જુને નુકસાન થયું હોય તો લકવાનું પ્રમાણ વધારે હોય છે, અને જો ઓછું થયું હોય, કરોડરજ્જુને ઓછી ઈજા થઈ હોય તો તે લકવાની અસર ઓછી જોવા મળે છે. પરીર્ધવર્તી ચેતાતંત્ર વિશે વાત કરીએ. ચાલો, પરીર્ધવર્તી ચેતાતંત્ર. પરીર્ધવર્તી ચેતાતંત્ર સાંવેદનિક ગ્રાહકો જ્ઞાનેન્દ્રિયોમાંથી ચેતન પ્રવાહને કેન્દ્રીય ચેતાતંત્રમાં લઈ જાય છે અને મગજમાંથી નીકળતા સંદેશાઓને શરીરના અવયવો અને સ્નાયુઓ સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે. પરીર્ધવર્તી ચેતાતંત્ર એ શું કરે છે? જ્ઞાનેન્દ્રિયોમાંથી ચેતાપ્રવાહને કેન્દ્રીય ચેતાતંત્રમાં લઈ જાય છે અને મગજમાંથી નીકળતા જે સંદેશાઓ છે એને શરીરના અવયવો અને સ્નાયુઓ સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે. સંદેશાઓને શરીરના અવયવો અને સ્નાયુઓ સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે. પરીર્ધવર્તી ચેતાતંત્રના બે ભાગ પડે છે, એક શારીરિક તંત્ર અને એક સ્વયં સંચાલિત ચેતાતંત્ર. શારીરિક તંત્ર અને સ્વયં સંચાલિત ચેતાતંત્રને વધુ સારી રીતે સમજીએ જેથી આપણને પરીર્ધવર્તી ચેતાતંત્ર છે એ વધુ સારી રીતે સમજાઈ શકે. શારીરિક ચેતાતંત્ર જે છે એ શારીરિક ચેતાતંત્રની કારક ચેતાઓ શરીરના પટ્ટાદાર સ્નાયુઓને ક્રિયાશીલ બનાવે છે, જે હાથ પગના હલનચલન માટે જવાબદાર છે. શારીરિક ચેતાતંત્રની સાંવેદનિક ચેતાઓ આંખ, નાક, કાન તેમજ સ્પર્શ ગ્રાહકો જેવા શરીરના મુખ્ય અવયવોમાં ગ્રાહકોમાંથી આવે છે. આ તંત્ર દ્વારા સંવેદન પ્રવાહો કરોડરજ્જુ અને મગજ સુધી પહોંચે છે અને ત્યાંથી પટ્ટાદાર સ્નાયુઓના કારક તંતુઓ દ્વારા સંદેશાઓનું વહન થાય છે. દાખલા તરીકે તમારે બસ પકડવી છે. મગજ બસ સ્ટેન્ડ તરફ ચાલવા માટે પગના સ્નાયુઓને સંદેશો મોકલે છે. જ્યારે તમે બસ સ્ટેન્ડ તરફ ચાલતા હશો ત્યારે તમે બસ સ્ટેન્ડ પર આવેલી બસ જોશો. તમારે બસને જવા દેવી નથી, તેથી તમે બસ પકડવા માટે દોડવાનું કાર્ય કરશો. મગજ પગના સ્નાયુઓને દોડવા માટેના સંકેતો મોકલશે. યોગ્ય પ્રતિક્રિયા માટે શારીરિક તંત્રના સ્નાયવિક હલનચલનો મગજના સંદેશાઓને પ્રતિપુષ્ટિ આપશે અને યોગ્ય પ્રતિક્રિયા થશે. ક્રિયા પૂરી થાય ત્યાં સુધી મગજ દ્વારા પગના સ્નાયુઓને સંકેતો મોકલવાનું કાર્ય ચાલુ રહેશે. શારીરિક ચેતાતંત્ર જે છે એ ક્રિયા કરવાનું મગજને સંદેશો આપે છે. દાખલા તરીકે તમે બસ સ્ટેન્ડે જાઓ છો તો તમે ઊભા રહેશો તો બસ તમારી પાસે આવશે નહીં. બસ તમારે પકડવાની છે તો તમારા મગજની અંદર પહેલો વિચાર આવશે કે મારે બસ પકડવાની છે, ને મગજ જે છે એ પગને ઉપદેશ આપશે ને પગ જે છે એ બસ પકડવાનું કાર્ય કરશે. તો આ શારીરિક ચેતાતંત્રનું કાર્ય છે. અત્યાર સુધીને આપણે શું જોયું કે મગજની અંદર ચાલતા, આપણા મનમાં ચાલતા વિચારો કેવી રીતે ઉદ્ભવે છે એના વિશે આપણે આંતરિક બાબતો સમજ્યા, પરંતુ હવે આપણે આંતરિકની સાથે સાથે આપણા મગજને કેવી રીતે ઉપદેશ મળે છે એ પણ આપણે સમજવાનું છે. કે શારીરિક ચેતાતંત્રની ફરી એક વખત જોઈએ. શારીરિક ચેતાતંત્રની કારક ચેતાઓ શરીરના પટ્ટાદાર સ્નાયુઓને ક્રિયાશીલ બનાવે છે, એટલે કે શરીરના જે અવયવો જે છે એને શું કરે છે? ક્રિયાશીલ બનાવે છે. હાથ પગના હલનચલન માટે જવાબદાર છે. શારીરિક ચેતાતંત્ર જે છે એ હાથ પગના હલનચલન માટે જવાબદાર છે. કોઈ વસ્તુ ખરીદવા માટે આપણે જવું છે તો ચાલીને જવું પડશે, તો એ જે શારીરિક ચેતાતંત્ર છે એ એના પાછળ જવાબદાર છે. શારીરિક ચેતાતંત્રની સાંવેદનિક ચેતાઓ આંખ, નાક, કાન તેમજ સ્પર્શ ગ્રાહકો જેવા શરીરના મુખ્ય અવયવોના ગ્રાહોમાંથી આવે છે. આ તંત્ર દ્વારા સંવેદન પ્રવાહો કરોડરજ્જુ અને મગજ સુધી પહોંચે છે. હવે શું થશે કે જે સંવેદનો જે છે એ કરોડરજ્જુ અને મગજ સુધી પહોંચે છે. કંઈ કાર્ય કરવું છે તો એ કરોડરજ્જુ અને મગજ સુધી પહોંચશે અને ત્યાંથી પટ્ટાદાર સ્નાયુના કારક તંતુઓ દ્વારા સંદેશાઓનું વહન થશે અને ત્યાંથી શું થશે? તંતુઓ દ્વારા પટ્ટાદાર સ્નાયુઓ દ્વારા સંદેશાઓનું વહન થશે. દાખલા તરીકે
ફરીથી જોઈએ, તમારે બસ પકડવી છે તો તમે બસ સ્ટેન્ડ તરફ ચાલવા માટે પગના સ્નાયુઓને સંદેશો મોકલશો. તમે બસ આગળ જઈને ઊભા નહીં રહો, અથવા તો બસ સ્ટેન્ડ જઈને ઊભા નહીં રહો કે મારી સામે બસ આવશે. આપણે શું કરીશું? બસ પકડવા માટે બસ સ્ટેન્ડ જઈશું અને ત્યાં ચાલવા માટે પગના સ્નાયુઓને સંદેશો મોકલશો. બસ દૂર ઊભી છે તો આપણે આપણા સ્નાયુઓને, આપણા પગને આપણે સંદેશો મગજમાંથી લાઇટ થશે કે મારે અહીંયાથી અહીં સુધીને ચાલીને જવાનું છે. તો આપણે શું કરીશું? ચાલવાનું કાર્ય કરીશું. જ્યારે તમે બસ સ્ટેન્ડ તરફ ચાલતા હશો ત્યારે તમે બસ સ્ટેન્ડ પર આવેલી બસ જોશો. હવે તમારે બસને જવા દેવી નથી, તેથી તમે બસ પકડવા માટે દોડવાનું કાર્ય કરશો. મગજ પગના સ્નાયુઓને દોડવા માટે સંકેતો મોકલે છે. હવે તમે એની જાતે જ દોડવા માંડતા નથી. શું થાય છે? અંદર મગજમાંથી આપણને સંદેશો મળે છે કે મારે બસ પકડવા માટે મારે દોડવાનું છે, છૂટી ન જાય એટલે મારે દોડવાનું છે અથવા તો ચાલવાનું છે. તો તમે શું કરશો? એ મગજ જે છે એ તમને સંદેશો આપશે દોડવા માટે. અને યોગ્ય પ્રતિક્રિયા માટે શારીરિક તંત્રના સ્નાયવિક હલનચલનો મગજના સંદેશાઓને પ્રતિપુષ્ટિ આપશે અને યોગ્ય પ્રતિક્રિયા થશે. ક્રિયા પૂરી થાય ત્યાં સુધી મગજ દ્વારા પગના સ્નાયુઓને સંકેતો મોકલવાનું ચાલુ રહેશે. તો જ્યાં સુધીને તમે બસ નહીં પકડો, જ્યાં સુધીને તમારી ક્રિયા પૂરી નહીં થાય ત્યાં સુધી શું થશે? મગજ દ્વારા પગના સ્નાયુઓને સંકેતો મોકલવાનું ચાલુ રહેશે. આમ શારીરિક ચેતાતંત્ર જે છે એ શું કરે છે કે મગજ દ્વારા શરીરના અવયવોને કાર્ય કરવા માટેની પ્રેરણા આપે છે. સ્વયં સંચાલિત ચેતાતંત્રની વાત કરીએ તો સ્વયં સંચાલિત ચેતાતંત્ર જે છે એ પરિધવર્તી ચેતાતંત્રનો બીજો મહત્વનો ભાગ છે. વ્યક્તિ નિંદ્રાવસ્થામાં કે મૂર્છાવસ્થામાં હોય ત્યારે પણ તે કાર્ય કરે છે. આ તંત્રની કામગીરી પર વ્યક્તિની પોતાની મરજી ચાલતી નથી. સ્વયં એટલે કે પોતાની જાતે. તેને અનિચ્છાવર્તી તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. સ્વયં સંચાલિત ચેતાતંત્ર ફેફસા, હૃદય, પાચન ક્રિયાના અવયવો, મૂત્રપિંડ તેમજ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ જેવા મહત્વના આંતરિક અવયવો સાથે જોડાયેલું છે. હવે આપણે જે પહેલાં જે જોયું પરિધવર્તીનું પહેલું જે હતું શારીરિક ચેતાતંત્ર, પરિધવર્તી ચેતાતંત્રનું એ આપણે પહેલો પાઠ જોયો શારીરિક ચેતાતંત્ર. એમાં શું હતું? આપણે ઉપદેશ આપતો હતો. મગજ જે છે આપણું ઉપદેશ આપતું હતું ત્યારે આપણા શરીરના અવયવો કામ કરતા હતા. પણ આ સ્વયં સંચાલિત ચેતાતંત્ર છે. બીજો પાઠ કયો છે? બીજો વિભાગ એનો સ્વયં સંચાલિત ચેતાતંત્ર, એટલે કે સ્વયં જ ક્રિયા થાય છે. એમાં આપણે એને આપણું મગજ ક્યારેય શરીરના આંતરિક અવયવોને ઉપદેશ આપતું નથી. અમુક ક્રિયાઓ જે છે એની જાતે જ કુદરતી રીતે થતી હોય છે. જેમ કે સ્વયં સંચાલિત જે છે એ પરિધવર્તીનો બીજો છે, બરાબર, મહત્વનો ભાગ છે. જેમાં નિંદ્રાવસ્થા કે મૂર્છાઓમાં હોય, જાગૃત અવસ્થામાં અથવા તો સૂતેલી અવસ્થામાં. નિંદ્રાવસ્થા એટલે અને મૂર્છા અવસ્થા એટલે કે તમે જાગૃત અવસ્થામાં હોવ અથવા તો મૂર્છા અવસ્થામાં હો. સૂતા હોય અથવા તો તમે જાગતા હોય ત્યારે આ ક્રિયા ત્યારે કાર્ય કરે છે. અને આમાં પોતાની વ્યક્તિની સ્વયં સંચાલિત પોતાની જાતે જ ચાલે છે. એમાં કોઈ પોતાનું ચાલતું નથી. વ્યક્તિની પોતાની મરજી આમાં ચાલતી નથી. તેથી તેને અનિચ્છાવર્તી, ઈચ્છા વિનાનું વર્તંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. અનિચ્છાવર્તી એટલે કે આપણી ઈચ્છા ન હોય કે ન હોય છતાં પણ કાર્ય થાય, શરીરના અંગોમાં જે કાર્ય થાય એને અનિચ્છાવર્તી તંત્ર તરીકે, એટલે આને અનિચ્છાવર્તી તંત્ર પણ કહેવામાં આવે છે. કારણ કે આપણા પોતાની ઈચ્છા, આમાં કોઈ ઈચ્છા ચાલતી નથી. સ્વયં સંચાલિત ચેતાતંત્રમાં શું આવે તો કે ફેફસા, હૃદય, પાચન ક્રિયા, અવયવો, મૂત્રપિંડ તેમજ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ જેવા આંતરિક અવયવો સાથે જોડાયેલું છે. જેવી આંતરિક ક્રિયાઓ થતી હોય છે. પાચન ક્રિયા છે, પછી હૃદયના ધબકારા છે, ફેફસા છે, બધું શું છે એની જાતે જ ચાલતું હોય છે. એટલે આને સ્વયં સંચાલિત ચેતાતંત્ર કહેવાય છે. હવે સ્વયં સંચાલિત ચેતાતંત્રના બે ભાગ પડે છે, અનુકંપી તંત્ર અને પરાનુકંપી તંત્ર. તો અનુકંપી તંત્ર શું છે? તો કટોકટીની પરિસ્થિતિમાં કોઈ ઘટનાનો સામનો કરવાનો હોય ત્યારે અથવા તો મનોભાર પ્રત્યેની તત્કાલીન પ્રતિક્રિયાને પહોંચી વળવાનું હોય ત્યારે અનુકંપી તંત્ર ઉપયોગી બને છે. અનુકંપી તંત્ર હૃદય, લાળગ્રંથિ, હોજરી, રક્તવાહિની વગેરે સાથે જોડાયેલ છે. આ તંત્રની ઉત્તેજનાની સ્થિતિમાં હૃદયની ગતિ વધે છે, જેથી શરીરના અવયવોને વધારે પ્રમાણમાં લોહી મળતું થાય છે. જુદી જુદી કારક પ્રતિક્રિયાઓને પહોંચી વળવા અંતઃસ્ત્રાવી ગ્રંથિતંત્ર ઉદ્દીપ્ત થાય છે. આવા શારીરિક ફેરફારો શરીરને તત્કાલીન શક્તિ પૂરી પાડે છે. આ રીતે ભયજનક કે કટોકટીની પરિસ્થિતિમાં સામનો કરવા અનુકંપી મદદરૂપ થાય છે.
ચાલો, હવે અનુકંપી તંત્ર શું કહે છે? તો અનુકંપી તંત્ર એમ કહે છે કે કટોકટીની પરિસ્થિતિમાં કોઈ ઘટનાનો સામનો કરવાનો હોય ત્યારે અથવા તો મનોભાર પ્રત્યેની તત્કાલીન પ્રતિક્રિયાને પહોંચી વળવાનું હોય ત્યારે અનુકંપી તંત્ર ઉપયોગી બને છે. કોઈ કટોકટીની પરિસ્થિતિ આવી પડી હોય ત્યારે એવી પરિસ્થિતિમાં જ્યારે ઘટનાનો સામનો કરવાનો હોય, કોઈ ગંભીર પરિસ્થિતિ આવી પહોંચી હોય ત્યારે કોઈ ઘટનાનો સામનો કરવાનો હોય ત્યારે અનુકંપી કરવાનો હોય ત્યારે અથવા તો મનોભાર પ્રત્યેની તત્કાલીન પ્રતિક્રિયાઓને તાત્કાલિક પહોંચી વળવાનું હોય એવી કોઈ પરિસ્થિતિ આવે ત્યારે અનુકંપી તંત્ર ઉપયોગી બને. અનુકંપી તંત્ર જે છે એ હૃદય, લાળગ્રંથિ, હોજરી, રક્તવાહિની વગેરે સાથે જોડાયેલી છે. આ તંત્રની ઉત્તેજનાની સ્થિતિમાં હૃદયની ગતિ વધે છે, જેથી શરીરના અવયવોને વધારે પ્રમાણમાં લોહી મળતું થાય છે. જુદી જુદી કારક પ્રતિક્રિયાઓને પહોંચી વળવા અંતઃસ્રાવી ગ્રંથિ તંત્ર ઉદ્દીપ્ત થાય છે. આવા શારીરિક ફેરફારો શરીરને તત્કાલીન શક્તિ પૂરી પાડે છે. ભયજનક કે કટોકટીની પરિસ્થિતિમાં સામનો કરવાનું અનુકંપી તંત્ર મદદરૂપ થાય છે. કે ભયજનક અથવા તો કટોકટીની પરિસ્થિતિ આવી પહોંચે ત્યારે એ પરિસ્થિતિનો સામનો કરવા માટે અનુકંપી તંત્ર મદદરૂપ બને છે. અને જેની અંદર અનુકંપી તંત્રની અંદર શું થાય છે તો કે હૃદય, લાળગ્રંથિ, હોજરી, રક્તવાહિની એટલે કે રક્તનું હલનચલન વગેરે સાથે આ અનુકંપી તંત્ર જોડાયેલું હોય છે. અને આ તંત્રની ઉત્તેજનાની સ્થિતિમાં શું થાય છે તો કે ગતિ વધે છે, હૃદયના ધબકારા વધી જાય છે, સ્પીડ વધી જાય છે. તેથી શરીરને વધારે પ્રમાણમાં લોહી મળતું હોય છે. આમ જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ હોય, કટોકટીની પરિસ્થિતિ હોય કે કોઈ ઘટનાનો સામનો કરવાનો હોય ત્યારે આ અનુકંપી તંત્ર ઉપયોગી બને છે. અને અનુકંપી તંત્રની અંદર મેં કહ્યું એ પ્રમાણે તો લાળગ્રંથિ, હોજરી, રક્તવાહિની વગેરે સાથે આ જોડાયેલું છે. અને તે સમયમાં શું થાય છે, આ પ્રક્રિયાને પહોંચી વળવા અંતઃસ્રાવી ગ્રંથિ તંત્ર ઉદ્દીપ્ત થાય છે. અંતઃસ્રાવી ગ્રંથિઓ જે છે, અંદર રહેલા અવયવો જે છે એ તરત જ ઉદ્દીપ્ત થાય છે અને શરીરને તાત્કાલિક શક્તિ પૂરી પાડે છે. અને આ જે અનુકંપી તંત્ર જ્યારે ક્યારે ભયજનક પરિસ્થિતિ હોય કે કોઈ કટોકટીનો સામનો કરવાનો હોય ત્યારે તે મદદરૂપ બને છે. પરાનુકંપી તંત્રની કામગીરી અનુકંપી તંત્રની કામગીરી કરતાં વિરુદ્ધ પ્રકારની હોય છે. કેવી હોય છે? તદ્દન અનુકંપી કામગીરી કરતાં તંત્ર વિરુદ્ધ પરાનુકંપી તંત્રની કામગીરી અનુકંપી કરતાં કેવી હોય છે? વિરુદ્ધ પ્રકારની હોય છે. અનુકંપી તંત્રની કામગીરી પરાનુકંપી કરતાં વિરુદ્ધ પ્રકારની, એનાથી વિરુદ્ધ. કેવી રીતે જોઈએ? અનુકંપી તંત્ર દ્વારા ઉત્તેજના, હૃદયના ધબકારા, શ્વાસોચ્છ્વાસ તેમજ રક્ત પ્રવાહ જેવી ક્રિયાઓને પરાનુકંપી તંત્ર સામાન્ય બનાવે છે. આમ બંને તંત્રો એકબીજાથી વિરુદ્ધ પરંતુ એકબીજાના પૂરક તરીકેનું કાર્ય કરે છે. પહેલામાં શું છે, સ્પીડ વધી જાય છે. અનુકંપી તંત્ર જે છે એની અંદર કેવી પરિસ્થિતિ જોવા મળે છે માણસની, તો એમાં હૃદયના ધબકારા, શ્વાસોચ્છ્વાસ વગેરેની સ્પીડ વધી જતી હોય છે. જ્યારે અહીંયા જે છે એ તેમજ રક્ત પ્રવાહ જેવી ક્રિયાઓને આ પરાનુકંપી જે છે એ સામાન્ય બનાવે છે. અનુકંપી જે છે એ ઉત્તેજના, હૃદયના ધબકારા, શ્વાસોચ્છ્વાસ તેમજ રક્ત પ્રવાહ જેવી ક્રિયાઓને પરાનુકંપી જે છે એ કેવી કરી નાખે છે? સામાન્ય, નોર્મલ કરી નાખે છે. પેલામાં સ્પીડ ને બધું વધી જાય છે, આમાં શું થઈ જાય છે? એકદમ નોર્મલ પરિસ્થિતિમાં માણસ આવી જાય છે. આમ બંને તંત્રો એકબીજાના વિરુદ્ધ છે પરંતુ કેવા છે? એકબીજાના પૂરક, એકબીજાના સાથે રહીને કાર્ય કરે છે. પરિણામે શરીર સમતુલાની પરિસ્થિતિ જળવાઈ રહે છે. અને શરીરની સમતુલા જે છે, જે સંતુલન જળવાઈ રહેવું જોઈએ એ શરીરનું સંતુલન જળવાઈ રહે છે. અને રોજિંદુ જીવન નિયમિત ચાલે છે. રોજે રોજ જો બહુ સ્પીડમાં શરીરના ધબકારા વધતા હોય તો પણ યોગ્ય ન કહેવાય, અને સાવ ન વધતા હોય તો પણ યોગ્ય ન કહેવાય. પરંતુ જો કોઈ એવી પરિસ્થિતિ આવી જાય, માણસ ઉપર કોઈ મુશ્કેલી આવી જાય તો શું થઈ જાય? એ ડરી જાય. અથવા તો કોઈ એવી ભયજનક પરિસ્થિતિ આવી જાય તો શું થાય? માણસ ડરી જાય તો એના શ્વાસોચ્છ્વાસ, હૃદયના ધબકારા વગેરે વધી જતું હોય છે. અને પરાનુકંપીની અંદર શું થાય છે? એ નોર્મલ થઈ જાય છે, સામાન્ય થઈ જાય છે. અને આ જ્યારે સમતુલા જળવાઈ રહે ને ત્યારે જ આપણે રોજિંદુ જીવન આપણું જે છે એ નિયમિત ચાલે છે. બહુ સ્પીડવાળા ધબકારા હોય તો પણ આપણે સહન કરી શકીએ, અથવા તો રોજ સામાન્ય હોય તો પણ આપણે ન જીવી શકીએ. એટલે જે રોજિંદુ જીવન નિયમિત ચાલે છે એ આના અનુકંપી ને પરાનુકંપી
તંત્રની લીધે ચાલતું હોય છે. કટોકટી કે ઉત્તેજનાની સ્થિતિમાં અનુકંપી તંત્ર અને સામાન્ય પરિસ્થિતિમાં પરાનુકંપી તંત્રની કામગીરી ઉપયોગી છે. બરાબર. કટોકટી કે ઉત્તેજના જેવી સ્થિતિ હોય ત્યારે અનુકંપી અને સામાન્ય પરિસ્થિતિ હોય, માણસ નોર્મલ હોય ત્યારે પરાનુકંપી તંત્રની કામગીરી ઉપયોગી બને છે. હવે આપણે નેક્સ્ટ સેશનની અંદર અંતઃસ્રાવી ગ્રંથિઓ અને તેના પ્રકારોની વાત કરીશું.